રેશન કાર્ડની અંદર આધાર શેડિંગ માટે તથા કેવાયસી કરવા માટે પ્લે સ્ટોરની અંદર જઈને પીડીએસ પ્લસ સર્ચ કરવાનું રહેશે. પીડીએસ પ્લસ ગુજરાત. પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશનમાં જઈને ઇન્સ્ટોલ કરવાથી પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થશે. પીડીએસ પ્લસ ઇન્સ્ટોલ કર્યા બાદ આધાર ઓથેન્ટિકેશન માટેની આધાર ફેસ આઈડી સર્વિસ પણ ઇન્સ્ટોલ કરવાની રહેશે મોબાઈલની અંદર. બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા ગયા બાદ પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં જઈને આધાર કેવાયસી માટેની પ્રોસિજર કરવાની રહેશે. પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન ઓપન કરતાં SSO આઈડી તથા પાસવર્ડ એન્ટર કરવા માટેની સ્ક્રીન ડિસ્પ્લે થશે, જેની અંદર તમારે NICમાંથી આપેલ SSO આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. યુઝરનેમ પાસવર્ડ એન્ટર કર્યા પછી નીચે આપેલ કેપ્ચા એન્ટર કરવાનું રહેશે. કેપ્ચર એન્ટર કર્યા બાદ નીચે આપેલ લોગિન બટન ઉપર ક્લિક કરવાથી તમારા SSO આઈડી સાથે જોડાયેલ મોબાઈલ નંબરમાં OTP જનરેટ થશે. મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ વેરિફિકેશન થઈ પીડીએસ પ્લસ માટેની વેલકમ સ્ક્રીન ઓપન થશે, જેની અંદરથી તમારે આધાર કેવાયસી ઉપર ક્લિક કરી આધાર કેવાયસી માટેની પ્રોસિજર શરૂ કરવાની રહેશે. આધાર કેવાયસી ઉપર ક્લિક કરવાથી સૂચનાઓ તથા કેવાયસી કરવાના પગલાં અને આધાર ફેસ ઓથેન્ટિકેશન કરવાના પગલાંઓ તમને દેખાશે, જે વાંચવાથી તમને કઈ રીતના કેવાયસી કરવાનું છે તેની તમામ માહિતી આ સ્ક્રીન ઉપરથી મળી રહેશે. સૂચનાઓ વાંચ્યા બાદ નીચે આપેલ ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી નીચે આપેલ ગેટ કાર્ડ ડિટેલ બટન ઉપર ક્લિક કરવાથી રેશન કાર્ડ નંબર એન્ટર કરવા માટેની સ્ક્રીન ઓપન થશે, જેની અંદર તમારે જે સભ્યનો કેવાયસી કરવાનું હોય તે સભ્યનો રેશન કાર્ડ નંબર આ સ્ક્રીનમાં એન્ટર કરવાનો રહેશે. રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ ગેટ કાર્ડ મેમ્બર ઉપર ક્લિક કરવાનું રહેશે. ગેટ કાર્ડ મેમ્બર ઉપર ક્લિક કરવાથી રેશન કાર્ડ નંબર જે એન્ટર કરેલો હશે તેની અંદર જેટલા પણ સભ્યો ઉમેરાયેલા હશે તે તમામની વિગતો તમને જોવા મળશે, જેમાંથી તમારે જે સભ્યનું આધાર શેડિંગ કે કેવાયસી કરવાનું હોય તે મેમ્બરના નામ સામે આપેલ બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. બોક્સ ઉપર ક્લિક કર્યા બાદ જો આધાર નંબર સીટ થયેલો નહીં હોય તો નીચે આધાર નંબર એન્ટર કરવા માટેનું બોક્સ ઓપન થશે, જેની અંદર તમારે તે મેમ્બરનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે. આધાર નંબર એન્ટર કર્યા બાદ નીચે આપેલ ડુ આધાર શેડિંગ એન્ડ કેવાયસી ઇન ધીસ મેમ્બર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હું ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગને સંમતિ આપું છું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એન્ટર કર્યા બાદ સંમતિ માટેનું સ્ક્રીન ઓપન થશે, જેની અંદર તમારો આધાર લિંક કરવા માટેની સંમતિ તમે આપો છો તે મુજબનું ચેકબોક્સ ઓપન થશે. હું સંમતિ સ્વીકારું છું ની બાજુમાં આપેલ ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જનરેટ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે. જનરેટ OTP ઉપર ક્લિક કરવાથી તમારા આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબરમાં OTP જનરેટ થશે.
122 મોબાઈલમાં આવેલ ઓટીપી એન્ટર કરી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી એન્ટર કરવાથી મેમ્બર્સ ફોન વેરિફિકેશનની ડિસ્પ્લે ઓપન થશે, જેની અંદર તમને 2 ઓપ્શન દેખાશે. જો જે સભ્યનું આધાર કેવાયસી કરવાનું હોય તેની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોય તો ઉંમર ગ્રેટર ઓર ઇક્વલ 18 વર્ષ એના ઉપર ક્લિક કરી નીચે આપેલા બોક્સમાં સભ્યનો અથવા તેના વાલીનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. જો કેવાયસી માટેના સભ્યની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય તો બાજુમાં આપેલ ઉંમર લેસ દેન 18 વર્ષ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ નીચે આપેલ બોક્સમાં એના વાલીનું નામ એટલે કે પિતા અથવા કોઈપણ ગાર્ડિયનનું નામ એન્ટર કરવાનું રહેશે. વાલીનો સંબંધ તમે જે ઉપર નામ એન્ટર કર્યું તેમનો સભ્ય સાથેનો સંબંધ આ બોક્સમાં એન્ટર કરવાનો રહેશે. સંબંધ એન્ટર કર્યા પછી તેમનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. આ પ્રક્રિયા સભ્યની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય ત્યારે કરવાની રહેશે. જો સભ્યની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોય તો પ્રથમ આપેલ ચેકબોક્સમાં ક્લિક કરી મેમ્બરનો અથવા તેમના વાલીનો મોબાઈલ નંબર નાખી તે મુજબ સેલ્ફ અથવા તો ગાર્ડિયન સિલેક્ટ કરી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાથી જે નંબર તમે એન્ટર કરેલ હશે તે નંબર ઉપર આ ઓટીપી વેરિફિકેશન માટે જશે. 888991 ઓટીપી એન્ટર કરતાની સાથે આધાર માટેની ફેસ આઈડી સર્વિસ ઓપન થશે અને રેડ કલરનું રાઉન્ડ તમને દેખાશે, જેની અંદર તમારે જે સભ્યની કેવાયસી કરવાનો હોય તેમનો ફેસ ત્યાં દર્શાવવાનો રહેશે. જેવો ફેસ ડિટેક્ટ થશે ત્યારે જે રેડ કલરનું સર્કલ હશે તે ગ્રીન કલરમાં ફેરવાશે, ત્યારે આંખો પટપટાવવાથી કેવાયસીની પ્રક્રિયા આગળ થશે. ઓથેન્ટિકેશન થયા બાદ આ મુજબની સ્ક્રીન દેખાશે તમને, જેની અંદર આધાર કાર્ડની વિગતો અને નીચે રેશન કાર્ડની વિગતો તમને જોવા મળશે. જેમાં વિગતો વેરીફાઈ કર્યા બાદ જો રેશન કાર્ડના અંગ્રેજી નામને આધારના અંગ્રેજી નામ સાથે બદલવું હોય તો આ બાજુમાં આપેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે આધાર મુજબનું નામ અંગ્રેજીમાં રેશન કાર્ડમાં બદલવા ન માગતા હોય તો સીધું નીચે આપેલ સેન્ડ ડિટેલ્સ ફોર એપ્રુવર બટન ઉપર ક્લિક કરવાથી આધાર અને રેશન કાર્ડની વિગતો જે તે કન્સર્ન સપ્લાય ઓફિસમાં એપ્રુવલ માટે સેન્ડ થઈ જશે અને આ મુજબ તમે પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશનનો ઉપયોગ કરી આધાર સીડિંગ તથા કેવાયસી કરી શકશો.